પાવર એટલે શું હતું? હાફ મ્યુ વી ઓમેગા સ્ક્વેર, અને ઇન્ટેન્સિટી હોય હાફ રો વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ચાલો, બે ફોર્મ્યુલાને યાદ રાખજો. હવે રિફ્લેક્શન ઓફ વેવ્સ આવે. રિફ્લેક્શન ઓફ વેવ્સ બે ટાઈપનું હોય. જરાક ધ્યાન આપજો. પહેલું આવે ફ્રોમ રિજિડ સપોર્ટ, ગુજરાતીવાળા દ્રઢ આધાર પરથી. આપણે શું ભણીએ છીએ? તરંગનું પરાવર્તન, રિફ્લેક્શન. મિસ્ટર સૌમ્ય, વાત જાણે એમ છે કે કોઈ વેવ આ ડિરેક્શનમાં આવી રહ્યું છે. એકચ્યુઅલી અમે પલ્સ બતાવ્યું છે. અને આપણે પોઝિટિવ એક્સ ડિરેક્શન કહીએ તો આપણી કઈ થાય? નેગેટિવ એક્સ. તો આપણું જે આ ઇન્સિડન્ટ વેવ છે ને, ઇન્સિડન્ટ વેવ એટલે ગુજરાતીવાળા આપાત તરંગ, એનું ઇક્વેશન શું આવશે? વાય ઇઝ ઇક્વલ ટુ, યાદ છે, એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. નેગેટિવ એક્સ ડિરેક્શનમાં છે પ્લસ કે એક્સ. હવે આને છે ને, આને હું એક્સ બરાબર 0 પોઝિશન મળ્યું તો આ જેવું વેવ આવશે ને, જેનો એમ્પ્લિટ્યૂડ એ છે અને આ ક્રેસ્ટ છે, ગુજરાતીવાળા શૃંગ છે, તો એક્સ બરાબર 0 પાસે આ વેવનું કામ શું? વેવ ઓલવેઝ શું કામ કરે? જે પાર્ટિકલ હોય ને એને એનર્જી આપીને ઓસિલેટ કરે. બીજા વર્ડમાં કહું તો આ પાર્ટિકલ પર વેવ એનર્જી આપે એટલે કે અપવર્ડ ફોર્સ આપે. એટલે વેવને લીધે આ પાર્ટિકલ પર અપવર્ડ ફોર્સ લાગશે. એટલે પાર્ટિકલ વોન્ટ્સ ટુ ઓસિલેટ અપવર્ડ, બટ આ તો રિજિડ સપોર્ટ છે. રિજિડનો મતલબ શું થાય? દ્રઢ, ખસવાનો નથી. તો જેટલું ફોર્સ આણે અપવર્ડ આપ્યું ને, તેવું આ પાર્ટિકલ પર ડાઉનવર્ડ ફોર્સ હોવું જોઈએ. આ પાર્ટિકલનું ડિસ્પ્લેસમેન્ટ શું થાય છે? 0. કેમ? ફિક્સ છે, તેનું 0 થાય. તો આ જે વેવ આવ્યું તેણે જો અપવર્ડ આપ્યું તો અહીંયા ડાઉનવર્ડ કંઈક તો હોવું જોઈએ, તો જ આ ડિસ્પ્લેસ ન થાય. તો ઇન શોર્ટ શું થશે? તો ન્યૂટનનો થર્ડ લો. સ્ટ્રિંગ જેવું પાર્ટિકલ પર અપવર્ડ ફોર્સ લગાડે તો પાર્ટિકલ સ્ટ્રિંગ પર ક્યાં લગાડે? ડાઉનવર્ડ ફોર્સ. મતલબ કે જેવું આ પલ્સ અહીંયા પહોંચે તો એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 વાયઆઈનું ઇક્વેશન શું થાય? એ સાઇન ઓમેગા ટી. તો પછી અહીંયા બીજું પણ કોઈક વેવ ફોર્મ થતું હોવું જોઈએ, જે કઈ ડિરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ આપે પાર્ટિકલને? બોલો, ડાઉનવર્ડ. મતલબ કે અહીંયા બે વેવ સુપરપોઝ થતા હોવા જોઈએ. પણ એ પહેલાં આપણે ભૂલી ગયા કે ભાઈ સુપરપોઝિશન પ્રિન્સિપલ. જ્યારે મીડિયમમાં એક કરતાં વધારે વેવ પાર્ટિકલ પર ભેગા થાય એટલે સુપરપોઝ. તો પાર્ટિકલનું રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ શું થશે? જે ઇન્ડિવિજ્યુઅલ વેવ હોય ને, જે વ્યક્તિગત તરંગ હોય ને, એનાથી જે ડિસ્પ્લેસમેન્ટ મળે ને એના વેક્ટર સમ બરાબર હોય. વેક્ટર સમ એટલે સદિશ સરવાળો. સમજી લો, આ એક પાર્ટિકલ છે, એક વેવનું ક્રેસ્ટ આવ્યું, કેટલું ડિસ્પ્લેસમેન્ટ આપ્યું? 1 પોઝિટિવ વાય ડિરેક્શન, અને બીજાએ કેટલું આપ્યું? 2. તો આનું રિઝલ્ટન્ટ કેટલું થવું જોઈએ? 3. પણ એકે 2 અપવર્ડ આપ્યું અને બીજાએ 1 સેન્ટીમીટર ડાઉનવર્ડ આપ્યું, તો
તો પછી 1 સેન્ટીમીટર અપવર્ડ થાય. પણ ધારો કે કોઈકે 2 સેન્ટીમીટર અપવર્ડ આપી અને બીજાએ 2 સેન્ટીમીટર ડાઉનવર્ડ આપી, તો બોલો વાય શું આવશે? 0 સેન્ટીમીટર. આમ તમે એમ કહી શકો કે જો કોઈ પાર્ટિકલ પર જો એક વેવને લીધે અપવર્ડ 2 સેન્ટીમીટર ડિસ્પ્લેસમેન્ટ થાય, એકને લીધે કેટલું થાય છે? 2 સેન્ટીમીટર. બટ એનું રિઝલ્ટન્ટ 0 છે, તો તમે શું કહેશો? ત્યાં બીજું પણ વેવ પ્રેઝન્ટ હોવું કે એક જેટલું 2 સેન્ટીમીટર અપ આપે એટલું જ બીજું ડાઉન. એટલે અહીંયા એક્ઝેક્ટલી હું આવું કહેવા માગું છું કે x બરાબર 0 પાસે જેવું વેવ ઇન્સિડન્ટ થાય એવું તરત એનું રિફ્લેક્શન સ્ટાર્ટ થઈ જતું હશે. રિફ્લેક્શન સ્ટાર્ટ થઈ જતું હશે મતલબ શું? એક જેટલું અપવર્ડ બરાબર ડિસ્પ્લેસમેન્ટ આપવા માગે એટલું જ બીજું ડાઉનવર્ડ. હવે આને આપણે રિફ્લેક્ટેડ રે કહીએ, વેવ કહીએ. તો એટ x ઇઝ ઇક્વલ ટુ 0 ધેર મસ્ટ બી 2 વેવ્સ. એક ઇન્સિડન્ટ અને સાથે સાથે બોલો એનું શું થતું હશે? રિફ્લેક્શન. અને આ બંનેનું નેટ શું થાય? તો જ x ઇઝ ઇક્વલ ટુ 0 નો 0. તો yr ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? -yr. હવે આપણે એ સમજવાનું આવું કેમ થયું. તો દોરીએ પેલા પાર્ટિકલને કઈ ડિરેક્શનમાં ફોર્સ લગાડ્યું? અપવર્ડ. તો ન્યૂટનના થર્ડ લો મુજબ એ જે છે રિજિડ સપોર્ટ એ પણ સ્ટ્રિંગ પર ડાઉનવર્ડ ફોર્સ લગાડે. હવે ડાઉનવર્ડ ફોર્સ લગાડે એટલે સ્ટ્રિંગનો જે બરાબર નજીકનો પાર્ટિકલ કઈ બાજુ જાય? નીચે તરફ. તો નીચે તરફ જાય તો આ વેવનું શું થયું કહેવાય? રિફ્લેક્શન. એટલે સમજે? તો yr ઇઝ ઇક્વલ ટુ -yr -a sin ઓમેગા t. સ્ટ્રિંગ આને કઈ ડિરેક્શનમાં લિફ્ટ કરવા ટ્રાય કરે? ઉપર. તો એ પાર્ટિકલ તો ત્યારે તો એણે ફોર્સ લગાડી જ હશે કે કઈ ડિરેક્શનમાં સ્ટ્રિંગ પર લગાડ્યું હશે? નીચે. તો જ એનું ટોટલ શું થાય? 0 થવું જોઈએ. તો નેટ ફોર્સ બંને પાસે કેવું થવું જોઈએ? 0. જેટલું અપવર્ડ એની પર લાગે એટલું જ એ ડાઉનવર્ડ. નહીંતર શું થાય? પેલો ઉપર શિફ્ટ થઈ જાય, પણ એ થતો નથી. તો બુકમાં આવું આપ્યું છે તમને કે ન્યૂટનનો થર્ડ લો ફોલો કરે અને એ નીચે છે. પણ એક્ઝેક્ટલી આપણે આવું વિચારવાનું કે આનું જો વેવ આવ્યું ઇન્સિડન્ટ વેવ, તો વેવનું કામ શું? પાર્ટિકલને ઓસિલેટ કરવાનું, પણ એ થતો નથી. એનો મતલબ કે ત્યાં બીજું વેવ પણ હોવું. હવે એ કયું વેવ? રિફ્લેક્ટેડ. હવે રિફ્લેક્શન કેમ થયું? જેવું ફોર્સ બોલો રિજિડ સપોર્ટ પર લાગે એવું રિજિડ સપોર્ટ સ્ટ્રિંગ પર ઓપોઝિટ લગાડે. ઓપોઝિટ લગાડે મતલબ પાર્ટિકલને ક્યાં નીચે? જેવો પાર્ટિકલ ઉપર જવાનું બાઉન્સ કરવાનું થાય ને એવો સ્ટ્રિંગનો પાર્ટિકલ તરત નીચે આવી જાય. સમજ પડે? આ જેવો ઉપર જતો હોય ને અને લિફ્ટ કરવાની ટ્રાય કરે એટલે તરત જ આ શું કરે એને તરત નીચે મોકલી આપે. પછી એ નીચે મોમેન્ટમ લેતો જેમ જેમ આગળ વધતો જાય એટલે આવું તમારો શેપ પાછો ફોર્મ થાય. એ છે ને આપણે એક છે આપણે પાઇપ ઓપન પાઇપ ઓર્ગન પાઇપ ભણીશું ને ત્યારે હું તમને છે ને એનું એનિમેશન બતાવીશ. મેં બધા ડાઉનલોડ કરેલા છે તો ત્યારે તમને એક્ઝેક્ટલી આ બધા જ શું થાય છે તે એક્ઝેક્ટલી ખબર પડે. એકદમ સ્લો મોશનમાં તમે જોજો કે જેવો આ અપવર્ડ આ વેવ આવતો એટલે આ અપવર્ડ ટ્રાય કરતો હોય તો તેવું જ એને તરત રિજિડ સપોર્ટ શું કરી આપે? નીચે મોકલી આપે. પછી આ જેમ ઉપર આવે ને તેમ એ પાછો નીચે મોકલતો જાય ને એ રીતે આખા વેવનું શું થાય? રિફ્લેક્શન. મેઇન છે તમારી ઇક્વેશનમાં જોવા. તમે આવું ભણેલા sin પાઈ પ્લસ થીટા યાદ છે? તો માઇનસ સાઇન ઓમેગા ટી લખેલું છે. આમ લખાય સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ. તો એનો મતલબ શું થયો?
ઇન્સિડન્ટ વેવની એક્સ બરાબર 0 પાસે ફેઝ શું હતો? ફેઝ એટલે એંગલ. ઇન્સિડન્ટ વેવનો એંગલ કેટલો હતો? ઓમેગા ટી. તો એનો ફેઝ ઓમેગા ટી. જ્યારે રિફ્લેક્ટેડ વેવનો ફેઝ કેટલો થયો? તો બોલો, ફેઝ ઇન્ક્રીઝ બાય પાઈ. આ પાઈ જેટલો ફેઝ ઇન્ક્રીઝ થાય તો આપણે શું ભણેલા? મેં આવું એક દિવસ ભણાવે કે આ 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ. એ કે પાઈ જેટલું ઇન્ક્રીઝ થાય ને તો અહીંયા ક્રેસ્ટ હતું. પાઈ પછી બોલો અહીંયા શું આવી ગયું? ટ્રફ. બરાબર? અહીંયા શું આવી ગયું? પાછું ક્રેસ્ટ. એટલે પાઈ જેટલું જેવું ફેઝ ચેન્જ થાય તો ગયેલું વેવ હતું આપણું ક્રેસ્ટ બની ગયું ટ્રફ. અલાબા જો ટ્રફ ગયું હતે, ગર્ત ગયું હતે તો ક્રેસ્ટ શૃંગ બની જાય. આ ક્રેસ્ટ ગયું મિસ, તો આ તમને શું દેખાયું? ટ્રફ. તો પાઈ જેટલું જ્યારે પણ ફેઝ ચેન્જ થાય ને, ક્રેસ્ટ કન્વર્ટેડ ઇન્ટુ ટ્રફ અને ટ્રફ કન્વર્ટેડ ઇન્ટુ ક્રેસ્ટ. હવે હા, અલા મિસ એક્સ બરાબર 0નું લખેલું છે. જુઓ તો કદાચ એક્સ બરાબર 0 પાસેનું છે. હવે આપણો આ વેવ ક્યાં જાય? બોલો, પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં ગયું યાર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થી હવે એક્સ ડિસ્ટન્સ પર મારે વેવનું ઇક્વેશન લખવું હોય તો શું લખીશ? વાય આર ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ તો ખરું જ, માઇનસ જેને ફરી પાછું આમ લખું કારણ કે સાઇન પાઈ પ્લસ થીટા માઇનસ સાઇન થીટા. લા કંઈ ખબર પડે છે તમને? તો હવે મારે તો આટલું આવડે ભાઈ, વધારે બહુ લાંબુ નથી વિચારતો. જો આપણું આ ઇન્સિડન્ટ વેવ આપાત તરંગ ગુજરાતીવાળા પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં જતું હોય તો એનું ઇક્વેશન શું આવે? પણ જો આ જ વેવ અહીંથી રિફ્લેક્ટ થાય, હા, તો કઈ ડિરેક્શનમાં જવાનું? ચાલો, તો રિફ્લેક્ટેડ વેવનું ઇક્વેશન માઇનસ લખી જ દેવાનું. વેવનું ઇક્વેશન બેઠું જ લખવાનું, પ્લસ એક્સ વાળું કે માઇનસ એક્સ વાળું. પણ જો રિજિડ સપોર્ટ પરથી રિફ્લેક્ટ થયું હોય ને માઇનસ, હવે આ માઇનસનું સાઇન કેમ આવ્યું? ઓમેગા ટી પ્લસ કે એક્સ પ્લસ પાઈને લીધે ફેઝ ઇન્ક્રીઝ બાય પાઈ. સમજ્યા? ઇક્વેશન બેઠા કયા લખવાના? પોઝિટિવ એક્સ અને નેગેટિવ. પણ જેનું રિફ્લેક્શન થયું હોય ત્યાં આગળ શું મૂકી દેવાનું? માઇનસ. પછી કોસવાળું ઇક્વેશન હોય કે સાઇનવાળું? ખબર ને, વેવ ઇક્વેશન કોસવાળા પણ હોઈ શકે. તો આ ઇક્વેશન શું આવશે? કોસ હોય તો કોસ લખવાનું, સાઇન હોય તો સાઇન. ફેઝ પાઈ જેટલો ઇન્ક્રીઝ થવો મતલબ મીન્સ ક્રેસ્ટ એનો શેપ ચેન્જ થઈ જાય. ક્રેસ્ટ ગયું હોય તો ટ્રફ ને ટ્રફ ગયું હોય તો ક્રેસ્ટ. ચાલો, હવે બીજું આવે છે ફ્રોમ ફ્રી એન્ડ. આપણું રિજિડ સપોર્ટ હતું ને, ફ્રોમ ફ્રી એન્ડ. હવે આ જેટલું કોમ્પ્લિકેટેડ છે ને, એનિમેશનમાં પણ એટલું જ કોમ્પ્લિકેટેડ. ચલો, જે ભણેલા હોય તે જવાબ આપે.
ધારા ખ્યાલ છે? ફ્રોમ ફ્રી એન્ડ. બરાબર, મુક્ત આધાર પર છે. હવે આમાં શું છે એક્ઝેક્ટલી તમને સમજાય. સમજી લો, અહીંયા એક રિંગ છે, રિંગ, અને ગ્રેવિટી ફ્રી સ્પેસ છે અત્યારે, એવું માનજો. આપણે આમ રાખેલી છે અને એક પલ્સ આમ આવે છે. ચાલો, તો આ ઇન્સિડન્ટ વેવ કઈ ડિરેક્શનમાં છે? નેગેટિવ એક્સ. તો આનું ઇક્વેશન તો તમે તરત લખશો, એ સાઇન ઓમેગા ટી પ્લસ કે. હવે આ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 n છે ને, આપણો ફ્રી એન છે. વેવ આવશે, શું કરશે? આ હરેક પાર્ટ શું કરશે? એને બોલો અપવર્ડ ડિસ્પ્લેસમેન્ટ આપશે. આપશે કે નહીં? 0 થી એ અપવર્ડ, અને પછી એથી 0 પણ અપવર્ડ. અલા ભાઈ, આ વેવનો નિયમ શું? જે પણ પાર્ટિકલ હોય એ પાર્ટિકલને અપવર્ડ, મતલબ કે ક્રેસ્ટ આવે તો અપવર્ડ ડિસ્પ્લેસમેન્ટ આવે. એટલે જેવું આ વેવ અહીંયા આવે ને, એટલે શું કરવા લાગે? ચાલો, આનું ડિસ્પ્લેસમેન્ટ થવા લાગે. ડિસ્પ્લેસમેન્ટ થતાં 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 અપવર્ડ ડિસ્પ્લેસમેન્ટ થવા લાગે. કેમ? ફ્રી એન્ડ છે, એણે વેવની એનર્જી કેરી કરવી પડે. તો 0 થી એ સુધી જ્યારે આ ડિસ્પ્લેસમેન્ટ આવે ને, એટલે ક્રેસ્ટનો અડધો પાર્ટ શું થયો? ક્રેસ્ટનો અડધો પાર્ટ જેટલું તો ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું. હજુ બોલો અડધું બાકી છે. આ પણ કઈ બાજુ ડિસ્પ્લેસમેન્ટ આપશે? નીચે આપશે કે અપવર્ડ? એટલે ક્રેસ્ટ ક્યારે આવે? આપણે આમ આમ કરીએ ત્યારે. પેલો ફ્રી એન્ડ છે કયો? એટલે આ બધા ડિસ્પ્લેસમેન્ટ અપવર્ડ છે ને, તો આનું અપવર્ડ અપવર્ડ અપવર્ડ, એટલે અહીંથી 0 થી એ, પછી પાછું બોલો એ થી 0, મતલબ કે છેક છેલ્લે સુધી એ ક્યાં સુધી ઉપર જશે? આ જોજો, આ એની ઇનિશિયલ પોઝિશન હતી ને, ત્યાંથી આ રિંગ 2a જેટલી અપવર્ડ. અને આ વખતે જે સ્ટ્રિંગ છે ને, સ્ટ્રિંગ ભાઈ મેક્સિમમ ટેન્શનમાં આવી જાય. સ્ટ્રિંગ શામાં આવી જાય? મેક્સિમમ ટેન્શનમાં. હવે શું થશે? આ મેક્સિમમ ટેન્શન સ્ટ્રિંગને નીચે જર્ક કરાવશે કે ભાઈ નીચે આવતું. જેવું આ નીચે આવે એટલે એ વેવ જનરેટ કરશે. હવે એ કોની પર બોલો? ટેન્શન છે, ટેન્શન બિટવીન સ્ટ્રિંગ અને રિંગ. આ જેમ જેમ નીચે આવતી જાય અને એની ઇનિશિયલ પોઝિશન પર આવે, એટલે ફરી પાછું જે આવેલું ને, જેટલી એનર્જી રિંગે લીધેલી, કોની પાસે લીધેલી, એટલી પાછી એક બોલો કોને આપી દે? પણ સ્ટ્રિંગને નીચે કોણ લાવે? ટેન્શન. કારણ કે જ્યારે સ્ટ્રિંગ આમ થઈ ગઈ ને, મેક્સિમમ આમ ખેંચાય. એક્ઝેક્ટલી શું થયેલું હતું એ તમને કહું. અહીંયા સુધી ગઈ ને, અહીંયા સુધી, એટલે આની પાસે કાઇનેટિક એનર્જી મેક્સિમમ હતી. અહીંયા કાઇનેટિક એનર્જી કેવી હતી? 0. હવે મેક્સિમમ કાઇનેટિક એનર્જી છે તો એ પોતાની મોશન તો ચાલુ રાખવાની. કોણ છે જો તો?
ચાવી એ શેપની પોઝિશન આવે, શેપ આવે હું કહીશ તો જરા જોજો ભાઈ. વેવ આવે એ પહેલાં રિંગ કેવી હતી? સ્ટેશનરી. જેમ 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 ડિસ્પ્લેસમેન્ટ થવા લાગ્યું અને ક્યાં સુધી? 0 થી A સુધી. અહીંયા એની કાઇનેટિક એનર્જી, અપવર્ડ કાઇનેટિક એનર્જી મેક્સિમમ બની. હવે એની કાઇનેટિક એનર્જી મેક્સિમમ બની ને, એ કાઇનેટિક એનર્જી હવે આ સ્પ્રિંગને ટેન્શન ક્રિએટ કરવામાં વપરાશે. શું કરશે? ટેન્શન. એ ક્યાં સુધી? ફરી પાછી જોજો, ફરી પાછો કહું, અહીંયા તમારી કાઇનેટિક એનર્જી 0 હતી, પછી અહીંયા A સુધી કે મેક્સિમમ. કોઈ વસ્તુ આમ ઉપર જતી હોય, કાઇનેટિક એનર્જી હોય તો ક્યાં સુધી ઉપર જશે? જ્યાં સુધી કાઇનેટિક એનર્જી 0 ન થાય ત્યાં સુધી. અહીંયા કાઇનેટિક એનર્જી 0 થશે. પણ એ વખતે પેલી જે સ્ટ્રિંગ છે એ મેક્સિમમ ટેન્શનમાં આવી ગઈ અને એ મેક્સિમમ ટેન્શનથી પેલીને કોને? રિંગને નીચે લાવવા ટ્રાય કરશે. રિંગ જેવી નીચે આવે ને એટલે રિંગ પોતાની બધી એનર્જી કોને આપી દેશે? સ્ટ્રિંગને. અને એને લીધે આ સ્ટ્રિંગની અંદર પાછો આવું વેવ આવશે જે આ જ ડિરેક્શનમાં જશે. આ પલ્સ કઈ ડિરેક્શનમાં જાય છે ભાઈ? પોઝિટિવ એક્સ. ક્રેસ્ટ આવેલું, ક્રેસ્ટ ગયું. હવે આ કેવી રીતે આવ્યું ને, હું એનિમેશનથી તમને સમજાવું કે તમે ચેક કરજો કે આવું જ થાય. સ્ટ્રિંગ પહેલાં કેવી બને? ટેન્શનવાળી. અને તરત જ એ ટેન્શનથી કોને ખેંચે? રિંગને. આ કમ્પોનન્ટ રિંગને નીચે ખેંચે. એ ક્યાં સુધી? જ્યાં સુધી ફરી પાછું ટેન્શન 0 ન થાય ત્યાં સુધી. કોણે કોની પર ફોર્સ લગાડ્યું? સ્ટ્રિંગે રિંગ પર, તો રિંગ પર. અને તેથી આવા ફોર્સને લીધે ફરી પાછું તમને શું પ્રોડ્યુસ થતું જોવા મળે? હા, વેવ. અને આ કઈ ડિરેક્શનમાં જાય છે? કોઈ શેપ ચેન્જ થયો? શેપ ચેન્જ થાય તો પ્લસ પાઈ કરી નાખવા અથવા માઇનસ કરી દેવા. પણ અહીંયા ક્રેસ્ટ આવેલું, ગુજરાતીવાળા, ક્રેસ્ટ આવેલું અને ક્રેસ્ટ જ ગયું. હા કે ને? ચાલો, તો બે વસ્તુ યાદ રહેશે. કઈ? જો આપણો સપોર્ટ રિજિડ હોય તો ઇન્સિડન્ટ વેવ આપણું એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ હોય, તો રિફ્લેક્ટેડ વેવ કેવું થવું જોઈએ? માઇનસ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં જશે. કોઈ પૂછે માઇનસ કેમ? ફેઝ પાઈ જેટલો ઇન્ક્રીઝ થયો. ફેઝ પાઈ જેટલો ઇન્ક્રીઝ થયો. ફેઝ પાઈ જેટલો ઇન્ક્રીઝ થયો મતલબ ક્રેસ્ટ હોય તો ટ્રફમાં ને ટ્રફ હોય તો પણ ફ્રી એન્ડ હોય તો જેવું ઇન્સિડન્સ થયું એ જ બેઠું રિફ્લેક્શન. ખાલી ડિરેક્શન ચેન્જ થશે. પ્લસ કે એક્સ હોય તો, બાકી આગળ કંઈ પ્લસ માઇનસ કરવાનું નથી. ચાલો, હવે સુપર પોઝિશન ઓફ વેવ્સ. બહુ સારો ટોપિક છે અને તમે 12th ભણો છો એમ માનજો. ચાલો, હવે આપણે આપણા સિલેબસમાં સુપર પોઝિશન ઓફ વેવ્સની 3 ફેનોમેનન છે. ઇન્ટરફેરન્સ જે તમને સ્કૂલમાં ચલવી નથી, એના MCQ છે. ઇન્ટરફેરન્સ. બીજું આવશે સ્ટેશનરી વેવ્સ અને ત્રીજું આવશે બીટ્સ. ચાલો, પહેલાં ઇન્ટરફેરન્સ. તો ઇન્ટરફેરન્સ એ તમારા માટે સ્પેશિયલ એટલા માટે મેં લખ્યું છે કે 11th 12thમાં સેમ ટુ સેમ થિયરી છે. 11thમાં વાય આવશે તો 12thમાં ઈ આવશે. ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઈ આવશે. અહીંયા જેમ વાય આવે ખાલી રિપ્લેસ કરવાનું છે ઈથી.
બાકી સેમ ટુ સેમ. 12થના 10મું ચેપ્ટર. ચલો, એમાં બે ટાઈપના તમારે ભણવાના આવશે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને બીજું આવશે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ગુજરાતીવાળા, ઇન્ટરફિયરન્સ એટલે વ્યતિકરણ, એક સહાયક વ્યતિકરણ અને બીજું વિનાશક વ્યતિકરણ. વિનાશક ડિસ્ટ્રક્ટિવ અને સુપરપોઝિશન ઓફ વેવ્સ એટલે તરંગોનું સંપાતીકરણ, ભેગું થવું. હવે ચાલો, પહેલી ફેનોમેનન આવી છે. મારી પાસે બે સોર્સ છે, એક S1 S2. બે જગ્યાએથી બે વેવ પ્રોડ્યુસ કરેલા છે. આ વેવ ગમે તે હોઈ શકે, ટ્રાન્સવર્સ પણ હોઈ શકે, લોન્જિટ્યુડિનલ પણ હોઈ શકે, એ મિકેનિકલ એ હોઈ શકે, મતલબ કે જેને પ્રોપેગેશન માટે મીડિયમ જોઈએ, કે નોન મિકેનિકલ એટલે EM વેવ્સ પણ હોઈ શકે. હવે S1માંથી જે વેવ પ્રોડ્યુસ થાય, S2માંથી જે પ્રોડ્યુસ થાય અને P પાસે ભેગા થાય, તો P પાસેના પાર્ટિકલની હાલત કેવી છે તે મારે જોવી છે. વોટ હેપન્સ એટ ધ પાર્ટિકલ P ડ્યુ ટુ ટુ વેવ્સ. તો આ S1 વાળું વેવ અહીંયા ગયું, આ S2 વાળું વેવ અહીંયા ગયું. S1 થી P નું ડિસ્ટન્સ R1, S2 થી P નું ડિસ્ટન્સ R2. તો પાથ ડિફરન્સ એટ પોઈન્ટ P, પાથ ડિફરન્સ લખાશે R2 માઇનસ R. દાખલા તરીકે સૌમ્ય, આપણે સમજી લે વિદ્યાધીશ મળવાનું છે, તું તારા ઘરથી નીકળે ત્યાં R2 ડિસ્ટન્સ કવર કર્યું, હું મારા ઘરથી નીકળું R1, આપણે ભેગા થઈએ તે અને પૂછીએ કે કેટલો પાથ ડિફરન્સ, તો તે કવર કરેલો ડિસ્ટન્સ માઇનસ મારું ડિસ્ટન્સ, અને આપણે શું બોલીશું? પાથ ડિફરન્સ. ચાલો ચાલો જો, એટ પોઈન્ટ P પાથ ડિફરન્સ R2 માઇનસ R1. હવે આ બંનેના ઇક્વેશન લખીએ ને તો S1 વાળો સોર્સ છે ને, ચાલો એમાંથી જે વેવ આવે છે, એકચ્યુઅલી વેક્ટર Y1 લખાય, પણ આપણે ખાલી Y લખીએ છીએ. આપણે બધા છે ને વન ડાયમેન્શનલ વેવ જ લઈએ છીએ. તો Y1 એટલે શું લખીશું? A1 sin ω1t માઇનસ K1 R1 પ્લસ 5. કંઈ ખબર પડે? પેલામાં આપણે શું લખતા હતા? ω1 t માઇનસ KX પ્લસ 5. અહીંયા આપણે શું લખ્યું? ω1t માઇનસ K1 R1 પ્લસ 5. ચાલો, સેમ ટુ સેમ S2 વાળું કોણ કહેશે? A2 sin એક સાથે 11માં 12માની બંને થિયરી. 12માં ખાલી વાયને બદલે E આવશે અને કેપિટલ એને બદલે કેપિટલ E આવશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે E, આ સ્મોલ E, આ કેપિટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે. બાકી સહેજે ચેન્જ નથી. ત્યાં લાઇટના વેક્ટર્સ આવશે ને અહીંયા આપણા મિકેનિકલ વેવ્સ છે એટલે ડિસ્પ્લેસમેન્ટના ટર્મ્સમાં આવશે Y1 Y2. ચાલો, મતલબ શું કહેવા માગું? આ Y1 વાળું જે S1 વાળું સોર્સ છે ને, ઉદ્ગમ છે ને, એ જે વેવ મોકલે છે એ મેક્સિમમ કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવી શકે? A1 છે. ફ્રીક્વન્સી કેટલી આપે? ઓમેગા, બરાબર.
ચાલો હવે આને હું થોડું સિમ્પ્લિફાઈ ફોર્મમાં લખું તો બહુ વધારે પડતું તો આને હું Δ1 લખી દઉં. શું નામ આપી દઉં આને? ડેલ્ટા. હવે એકચ્યુઅલી છે ને y1 y2 એ વેક્ટર જ છે પણ આપણે લખતા નથી. તમે જો જોયું હોય તો સુપરપોઝિશનમાં મેં આવું લખેલું હતું, વેક્ટર y ઇઝ ઇક્વલ ટુ વેક્ટર y1 પ્લસ y2 પ્લસ y3. પણ આપણે છે ને એક જ ડિરેક્શનમાં ઓસિલેશન કરતા વેક્ટર્સને લઈએ છીએ, કાં તો પોઝિટિવ હોય કાં નેગેટિવ હોય. એટલે મેં છે ને અહીંયા કશે વેક્ટર લખ્યા. ચાલો હવે એકોર્ડિંગ ટુ સુપરપોઝિશન પ્રિન્સિપલ, મતલબ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે, બરાબર, રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ એટ પોઈન્ટ પી, કે ભાઈ બે વેવ આવ્યા તો પી કેટલું ઓસિલેટ થશે એ બધું કોની પર ડિપેન્ડ કરે? y1 અને y2 પર. જેમ હમણાં મેં સમજાવ્યું કે ભાઈ બે વેવ આવે, એકને લીધે 1 સેન્ટીમીટર અપ, બીજાને લીધે 2 સેન્ટીમીટર અપ, નેટ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? 3 સેન્ટીમીટર. ધ્યાન આપજો, ધ્યાન આપજો. ચાલો તો રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 આવું લખાય. સૌમ્ય a1 સાઇન ડેલ્ટા, a2 સાઇન ડેલ્ટા. અને આવા હાર્મોનિક ટર્મનું આપણે એડિશન કરીએ તો મેં સુપરપોઝિશન ઓફ SHM ભણાવ્યું, SHM. તો ત્યાં મેં ફેઝર ડાયાગ્રામ દોરેલો. ચાલો આ આપણી રેફરન્સ ડિરેક્શન. Δ1 એંગલે કોને દોરવાનું? y1 એટલે એનું મેગ્નિટ્યુડ a1 છે. એસે તમારે કયું લેવું છે? પેરેલેલોગ્રામ કે ટ્રાયેંગલ મેથડ? તમારે જે લેવી હોય તો ટ્રાયેંગલ લેવી હોય તો આની પર કેટલા એંગલે દોરવાનું? Δ2. અલા ભાઈ રેફરન્સ ડિરેક્શનથી Δ2. પહેલાંનું ટેલ અને છેલ્લાના હેડને જોઈન કરવા આવશે એ. ચાલો આ a1 અને a2 વચ્ચેનો એંગલ કેટલો? ખબર પડે તમને? આ તો a1 અને a2 વચ્ચેનો એંગલ Δ2 માઇનસ ડેલ્ટા. અરે ભાઈ આ Δ1 જ છે, આખો કેટલો છે? Δ2. તો બે વચ્ચેનો એંગલ કેટલો? Δ2 માઇનસ ડેલ્ટા. તો હવે આ આખું ઇક્વેશન આમ લખી શકાય કે ભાઈ રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યૂડ A is equal to under root a1 square plus 2a1 a2 cos Δ2 minus ડેલ્ટા. કાં પેરેલેલોગ્રામથી કરો તો એ ચાલશે. પેરેલેલોગ્રામમાં બંને વેક્ટરને ક્યાંથી ડ્રો કરવાના? સેમ પોઈન્ટથી. આ Δ1 એંગલ, આ a2 કેટલા એંગલે? હવે આ બંનેનો પેરેલેલોગ્રામ પૂરો કરો તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? અને આ એનો રિઝલ્ટન્ટ કહેવાય. લખવા પડે. આ રીતે પણ કરીશું, જવાબમાં કોઈ ફરક પડે નહીં. ચાલો હવે a સ્ક્વેર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 શું તમને આવું યાદ છે? ઇન્ટેન્સિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ a સ્ક્વેર. તો ચોપડીવાળા આવું લખે છે, એકલો i
પણ હું એને લખું છું આઈ એવરેજ. અને એ પહેલાં હું આવું લખી દઉં, બધાનું એવરેજ લઈ લો. કેમ મેં અહીંયા એવરેજનું સાઇન નહીં લખ્યું? અહીંયા જ જોજે, અહીંયા જ જોજે, અંદર અંદર નહીં. એ તો મેં લખ્યું છે કે પછી અમે અંદર છે ને સ્ટેપ પછી આ ભણવાની રીત જ ખોટી. પહેલાં અહીંયા હું કહેતો હોઉં ને, અહીંયા જુઓ કે તેમ બે એક સ્ટેપ ઉડાવ્યા હોય ને તમે અંદર મૈથા કરશો. તો એવરેજ કેમ લખ્યું મેં અહીંયા કેમ ન લખ્યું એવરેજ? જે કોન્સ્ટન્ટ હોય તેનું એવરેજ એ નથી આવવાનું. એટલે કહેતો આપણું ગણિત એક તો અફલાટૂન છે. બધા આવું આપેલું હોય ને, કદાચ તમે આવું ભણ્યા હો, બરાબર, મારે એને એવરેજ વાય લખવું હોય ને તો એવરેજ 3 અને આમ લખાય. 3નું એવરેજ, કોન્સ્ટન્ટનું એવરેજ કોન્સ્ટન્ટ, 4 કોન્સ્ટન્ટ છે 12, જે બદલાય તેની એવરેજ વેલ્યુ આવે. એવરેજ એટલે ગુજરાતીવાળા સરેરાશ. તો સરેરાશ વાય ધેટ ઇઝ ઇક્વલ ટુ 3 + 4 એવરેજ સાઇન ઓમેગા ટી. અને પછી જો આ કયા ટાઈમમાં લીધેલું હોય, 0 થી ટીમાં લીધું હોય તો ભણાવેલું મેં તમને, એવરેજ સાઇન ઓમેગા ટી શું થાય? 0. તો એવરેજ વાય ધેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જો અહીંયા સાઇન સ્ક્વેર હતે તો બોલો શું લખતે તમે? હાફ. એટલે 3 + 2 આવડે આવું બધું એવરેજ બેવરેજ લખતા? સમજ પડી બેન? નહીં સમજ પડે તો અટકાવજો, પછી છેલ્લે બધું પૂરું થાય પછી એમની કદાચ કાંથી આવી. આ થિયરી એકચ્યુઅલી છે જ નહીં, કોઈ સિલેબસમાં જ નથી, પણ આ થિયરી આવડે ને તો બધા MCQ આવડે. સમજ્યા? 11માં તો આવડે, 12માનું અડધું ચેપ્ટર આવડી જાય, ઇન્ટરફિયરન્સ. પણ એના માટે થોડું ગણિતમાં ધ્યાન આપજો. તો મેં શું કર્યું બોલે? એવરેજ એવરેજ a સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ a1 સ્ક્વેર. હવે I ઇઝ પ્રપોર્શનલ ટુ a સ્ક્વેર. તો આના પરથી જો આ ઇક્વેશન લખું ને તો એકચ્યુઅલી અહીંયા I એવરેજ લખાવવું જોઈએ, પણ આપણા ચોપડીવાળા શું લખે છે? ખાલી આ 11મું હોય કે 12મું હોય. અચ્છા, a1 સ્ક્વેર તો I1, a2 સ્ક્વેર I2, 2 √ I1 I2, અને Δ2 - Δ1 ને હું 5 લખી દઉં. બરાબર, શું લખી દઉં? 5. અથવા ચાલો છોડો ભાઈ, પછી આપણે રાખશું. હવે આખા પિક્ચરનો હીરો કોણ છે ખબર? આ ટર્મ એવરેજ વાળું કોસ. તમને ખબર છે કે એવરેજ કોસ ઓફ સમથિંગ ટી હોય ને, બોલો શું આવે? 0. એવરેજ સાઇન ઓફ સમથિંગ ટી હોય તો પણ 0. સૌ મેં ભણાવેલું કોઈ દિવસ કે નથી ભણાવ્યું? ભણાવ્યું. હવે આપણે એનો પણ બધો ડિપેન્ડન્સ કોનું? કોસનું એવરેજ શું થશે એ કોની પર ડિપેન્ડ કરે? Δ2 - Δ1 પર. તો હિયર Δ2 - Δ1, તો આવડું મોટું ટર્મ હતું, યાદ હોય તો. હતું આવું? તો ધ્યાન આ ω2 - ω1t -k2r2 - k1r. અને હવે એવરેજ કોસ Δ2 - Δ1 તું લખીશ ને? હા, તો એવરેજ કોસ ω2 - ω1t
આવડું મોટું ટર્મ થાય. હવે અહીંયા ઓપ્શન 1, ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω. તો દવે ω1 ને ω2 સેમ નથી. મતલબ શું ખબર? જે પેલા બંને ઓસિલેટર હતા ને, બંને સોર્સ હતા ને, સોર્સ એમના ઓસિલેશનની ફ્રીક્વન્સી એટલે કે એનાથી જે વેવ્સ બને છે એ સેમ ફ્રીક્વન્સીવાળા નથી, અલગ અલગ ફ્રીક્વન્સીવાળા. આ જે છે સપોઝ એ 10 હર્ટ્ઝથી ઓસિલેશન કરે અને આ 15 હર્ટ્ઝ. તો આનું ω1 બોલો 2π. ω1 કેટલા થશે આના? સોરી, આનું ω1 કેટલું થશે? 13π, 30π, 2πf. આનું કેટલું થશે? શું બંને સેમ છે? તો આ શું કરશે? 1 સેકન્ડમાં 15 વેવ બહાર કાઢતું હશે અને આ 1 સેકન્ડમાં 10 વેવ બહાર કાઢતું. બંનેની ફ્રીક્વન્સી સેમ નથી. હવે બંનેની ફ્રીક્વન્સી સેમ ન હોય ને તો આને ઇનકોહેરન્ટ સોર્સિસ કહેવાય. ગુજરાતીવાળા થૂકની ઉડાડતા અસુસંબદ્ધ. અસુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. ઇનકોહેરન્ટ મેળ વિનાના. सादू ने सिंपल गुजराती शू वो मेल तालमेल नहीं है दोनों के बीच. एक 15 हर्ट्ज की फ्रीक्वेंसी से ऑसिलेशन कर रहा है, दूसरा 10. अब क्या होगा यहाँ पे? अगर ω1 इज नॉट इक्वल टू ω2 हुआ, अगर ω1 इज नॉट इक्वल टू ω2 हुआ तो बोलो ये टर्म रह जाएगा. अगर ये टर्म t वाला रह गया तो cos समथिंग t प्लस b बोलो क्या आ जाएगा? 0. तो ω1 इज नॉट इक्वल टू ω2. तो एवरेज cos Δ2 माइनस Δ1, इसको आप ऐसे भी लिख सकते हो cos डेल्टा ऑफ t, यानी कि वो t पे डिपेंडेंट टर्म हो गए. ये कहाँ से क्या लिखा वो पता है? वो t पे डिपेंड कर रहा है. और उसका बोलो क्या आएगा आंसर? तो आपका आंसर क्या मिलेगा? I इज इक्वल टू I1 प्लस I2. तो P के पास जो इंटेंसिटी मिलेगी वेव्स की, वो दोनों की इंटेंसिटी का सिर्फ और सिर्फ एडिशन होगा. आ P ની ઇન્ટેન્સિટી કેટલી? આની ઇન્ટેન્સિટી પ્લસ આની ઇન્ટેન્સિટી. લાઇટના કેસમાં અત્યારે આ ઘરમાં ધારો કે અંધારું છે, આ એક LED ચાલુ કરી તો એનાથી થોડું અજવાળું થાય. બીજી લાઇટ ચાલુ કરી તો આ પોઈન્ટ પાસે થોડી વધારે બ્રાઇટનેસ થાય. આની ઇન્ટેન્સિટી અને પેલી બંનેની ઇન્ટેન્સિટીનું શું થાય? એડ જ થાય, એડિશન થાય. I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. કેમ ખબર? આ બંને ઇનકોહેરન્ટ, અલગ અલગ ફ્રીક્વન્સીવાળા એમાં ઓસિલેશન થાય. તો અહીંયા કંઈ નવું જાણવા નથી મળતું ભાઈ. પણ ઓપ્શન 2, ચાલો ઓપ્શન 2માં આપણે એવું લઈએ કે ઇફ ω1 is equal to ω2, if ω1 is equal to ω2, अगर ये दोनों सेम हो गए and φ2 minus φ1 either 0 और कांस्टेंट हो गए. देखना देखना ये वाला देखना, ये दोनों सेम हो गए. अब सेम हो गए यानी क्या? इसकी फ्रीक्वेंसी 10 तो इसकी भी 10. अब कुछ होने वाला है. ऐसे जो भी सोर्स होंगे ना उसे हम बोलेंगे कोहेरेंट सोर्सेस. गुजराती वाला सुसंबद्ध उद्गमो.
મતલબ હરી બંને જગ્યાએથી સેમ ઓસિલેશન્સવાળા વેવ્સ આગળ જઈને ભેગા બંને સેમ ફ્રીક્વન્સી જો આ જેટલા ઓસિલેશન એક સેકન્ડમાં કરે એટલા જ ઓસિલેશન બીજું પણ કરતું અને આવા વેવ્સ જો ત્યાં ભેગા થાય તો શું થાય તો હું આવું કહીશ હવે कि હવે cos डेल्टा 2 माइनस डेल्टा 1 है धारा कौन सा वाला टर्म चला गया क्योंकि दोनों सेम थे दूसरा मैंने इसको भी ज़ीरो ले लिया बाकी बचा कौन cos दूसरा ओमेगा 1 इज इक्वल टू ओमेगा 2 जो मीडियम में ये दोनों जा रहे हैं वेव की स्पीड भी क्या होगी सेम अब v इज इक्वल टू पढ़ा था ना आपने अब ओमेगा भी सेम है स्पीड भी सेम है तो k भी क्या होना चाहिए सेम तो यहाँ पे मैं ऐसा भी लिख सकता हूँ ओमेगा 1 इज इक्वल टू ओमेगा 2 k1 इज इक्वल टू k2 k जो कયું इक्वेशन चला आ तो गયું के बार અને φ2 માઇનસ φ1 0 ચલો હવે કે કોન્સ્ટન્ટ કહેવાય r2 માઇનસ r1 પાથ ડિફરન્સ ઇન શોર્ટ કશે ટાઈમ છે એટલા ટાઈમ તો જતો રહ્યો કારણ કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ તો પછી આ તો બોલ આખું ટર્મ કોન્સ્ટન્ટ થઈ φ2 માઇનસ φ1 મેં 0 લઈ લીધા છે φ2 માઇનસ φ1 0 ઓર કોન્સ્ટન્ટ મતલબ કે φ2 અને φ1 ઇનિશિયલ ફેઝનો ડિફરન્સ કાં તો બંને હાથે હાથે આમ થતા હોય અથવા કોઈ ઓસિલેશન ઉપરથી થતું હોય આ નીચેથી થતું હોય પણ ફ્રીક્વન્સી સેમ રહેતી હોય તો φ2 માઇનસ φ1 ઇનિશિયલી જે હોય ને એ જ રહેશે પણ આપણે અત્યારે આવું લીધું છે આ બંને કાં તો મીન પોઝિશનથી ઉપર જાય છે કાં ઉપરથી બધા નીચે એટલે ફેઝ ડિફરન્સ બધાનો કેવો 0 ફેઝ ડિફરન્સ કંઈ કોન્સ્ટન્ટ છે એનો મતલબ શું એક ઓસિલેટર ચાલો મીન પોઝિશનથી ઉપર જતું હોય બરાબર એ જ વખતે પેલું ઉપરથી નીચે આવતું હોય કોઈ પણ ટાઈમે તમે જોશો તો આ ફેઝ ડિફરન્સ બંને વચ્ચેનો કેવો રહેશે કારણ કે આના જેટલા ઓસિલેશન થાય ને એટલા જ આના થવાના કારણ કે ફ્રીક્વન્સી ઓમેગા 1 બરાબર કેવી રાખી ઓમેગા પણ આપણે બધી સિમ્પ્લિસિટી માટે φ2 માઇનસ φ1 ને પણ મેં શું લઈ લીધું 0 ચાલો cos ઓફ માઇનસ થીટા બાયોલોજી વાળા cos થીટા બીજું બધું જતું રહ્યું એમાંથી યાર અલા ભાઈ તો એવરેજ કોસ સમથિંગ હવે સમથિંગ છે તે બધું કોન્સ્ટન્ટ થઈ ગયું કે કોન્સ્ટન્ટ પાથ ડિફરન્સ r2 માઇનસ r1 ફિક્સ છે અલા ભાઈ r2 ફિક્સ ડિસ્ટન્સ r1 ફિક્સ ડિસ્ટન્સ તો એનો મતલબ કે હવે કોસ કે r2 માઇનસ r1 ને આને એકે જો તને યાદ હોય અને આપણે ફેઝ ડિફરન્સ કહેતા હતા કે r2 માઇનસ r1 અને યાદ હોય તો પાથ ડિફરન્સ ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ બોલો ફેઝ ડિફરન્સ 12માં તમારે 5 વાળું આવશે પણ તમારે આને આ રીતે પણ યાદ રાખવું ચાલો તો સૌમ્ય મોટા હવે ઇન્ટેન્સિટીનું ફોર્મ્યુલા શું આવ્યું I1 પ્લસ I2 2 અંડર રૂટ I1 I2 cos phi કાં cos કે r2 માઇનસ r1 લખો અથવા શું લખો phi ક્યાં છે ઇક્વેશન આ રહી હા જગ વિચારજો ચાલો હવે આ MCQ તમારા મોડ્યુલમાં
અહીંયા ઇફ cos phi that is equal to +1 લઈ લો. કોસની મોટામાં મોટી વેલ્યુ કેટલી? 1 અને નાનામાં નાની વેલ્યુ -1. કોસ આવું કંઈક ભણેલા તમે? કોસની વેલ્યુ -1 થી 1 ની વચ્ચે આવે. કોસની મિનિમમ વેલ્યુ -1 અને કોસની મેક્સિમમ વેલ્યુ. ઇફ cos phi is equal to +1 તો I શું બનશે? I મેક્સિમમ. તો I મેક્સિમમ that is equal to I1 plus I2 2√I1 I2. હા ને? ચલો મેથ્સ આવડે? √I1² લખાય આવું? શું લખાશે? છે આવું કંઈ MCQ મોડ્યુલમાં? છે. I max is equal to √I1 plus √I2 whole square. ચલો ગોખાઈ દે, ચિંતા નહીં કરતા. આવતા પીરિયડમાં બધા ગોખાઈ ગયેલા હશે. કેમ ખબર? જરૂરી છે 12માં. આ જે પાનું છે ને, આટલું આખું આ પાનું, એટલે 12માનું અડધું છે. ચાલો શું લખ્યું આપણે? I is equal to I1 plus I2 plus 2√I1 I2 અને phi એટલે શું લખેલું? ચાલો if cos phi that is equal to -1. વાત કરી લે, કોઈ ફોન આવે છે. If cos phi that is equal to -1 તો I is equal to I1 plus I2 minus 2√I1 I2. ડાયરેક્ટ લખો હવે, આવડશે. અને આ વખતે I મિનિમમ થશે. હો ભાઈ, તમને શું પૂછે ઘણી વખત? I max upon I min. આ MCQ ત્યાં આપેલું છે. આ લોકોને આવું આપેલું છે. ચાલો પણ હવે આમાં if I1 is equal to I2 is equal to IC તો આપણું ઇક્વેશન શું બનશે? I0 plus I0 plus 2I0 cos phi. ચલો 2I0 કોમન, 1 પ્લસ cos phi. કેટલું મેથ્સ જોઈએ? वेक्टर के टाइम भी मैंने पढ़ाया था. 1 प्लस cos थीटा आता है ना, 2 cos स्क्वायर थीटा बाई 2 और 1 माइनस cos थीटा आता है ना. तो ये 1 प्लस cos फाई आया ना, 2 cos स्क्वायर वाई बाई. अला बे उड़ाड़ी देता बे, मेहरबानी करी. અમુક તો અહીંયા ઉડાડી દે. બોલો ચાલો 4I0 cos સ્ક્વેર 5/2 અને બેટા આને હું IM નામ આપી દઉં. IM और આમ પણ લખી શકાય cos સ્ક્વેર KR2 minus R1/2. ભૂલે છું કે કોઈ આંટા નહીં મૂકે. આંટા મૂકે એટલે મને કહી જ દે છે કે અહીં આંટા મુકાઈ ગયા છે. મુકાઈ ગયા? ક્યાં મુકાયા?
તારે તો મૂકવાના જ નથી. ફિલિંગમાંની બે રહેતા લાગે. ફરી પાછો કહું છું, આ થિયરી સીધે સીધી 12મામાં છે. કેમ 11મામાં ભણાવો છો? 11મામાં પણ આને MCQ છે, તારે આવે છે. એમ્સમાં પૂછાયેલા હતા ભાઈ, ફિલિંગ વગર તમારે લેખા કરવાના. હા, એવું આપણે કરવાની જરૂર નથી. ના, હમણાં ભણો ત્યારે પાછા ભણશો. 2 વખત ભણો તો કેટલો ફાયદો? હા હા, ના એ તો કંઈક મને થોડું કે પેપર કાઢતો, મને એટલી ખબર પડે ઇન્ટરફિયરન્સ આવે નીટવાળાને 2 ક્વેશ્ચન આના બેઝ પર એક વેવમાં આવી શકે. પેલામાં તો કમ્પલસરી તમારે ઇન્ટરફિયરન્સમાં તો આવે જ 12માં. ચાલો, થઈ ગયું. હવે આમાં કેસ 1 નામ છે એનું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ગુજરાતીવાળા સહાયક વ્યતિકરણ. તમે જોજો, બરાબર ધ્યાન આપજો. I0 ઇન્ટેન્સિટીવાળા બંનેની મેં ઇન્ટેન્સિટી સેમ લીધેલી છે. ઇન્ટેન્સિટી એટલે શું? એનર્જી પર એરિયા પર ટાઈમ. હલા ભાઈ, તો મેં સેમ એનર્જીવાળા 2 વેવને મોકલ્યા ક્યાં? P પાસે. પાછા બંનેનું ω1 ω2 સેમ હતું. હવે ત્યાં જે ભેગા થાય તો P પાસે ઇન્ટેન્સિટી એટલે કે એનર્જી કેટલી થવી જોઈએ? I0 + I0 2I0 એટલે ભાઈ ડબલ એનર્જી થવી જોઈએ. જોઈએ આપણે આની અંદર જોજો, ઇફ phi = 2nπ. phi શું લખું છું? 2nπ. એનની વેલ્યુ 0 1 2 3. બાયોવાળા cos nπ. n0 મૂકો, પાઈ મૂકો, 2π મૂકો. ચલો, cos 0 એટલે 1, cos π એટલે -1, cos 2π એટલે 0. શું 0? 1. બુદ્ધિ વગરના અલા પેલું ચકરડું જોજો, યુનિટ વેક્ટર. cos² nπ મૂકું તો બધું 1 થઈ ગયું. તો phi 2nπ જો મૂકું ને 2nπ તો cos² 2nπ/2, cos² 2nπ/2, cos² nπ અને cos² nπ 1, cos² nπ 1. યુનિટ સર્કલ જોઈ લેજો પાછું. તો phi = ચલો 1 થઈ જશે ભાઈ. તો I = શું આવશે? Im એટલે 4I0. બરાબર જોજો. phi એટલે આપણે આમ પણ લખી શકીએ છીએ કે R2 - R1. K એટલે 2π/λ. ફાઈને કયો ડિફરન્સ કહેવાય? ગુજરાતીવાળા કળા તફાવત. અને R2 - R1 ને શું કહેવાય? પદ તફાવત. જો આ 2 વેવ P પાસે ભેગા થાય, ફરી પાછો કહું, જો આ બંને વેવ P પાસે ભેગા થાય અને P પાસે એમની વચ્ચેનો પાથ ડિફરન્સ n લેમ્બડા હોય, n લેમ્બડા,
અથવા ફેઝ ડિફરન્સ 2n પાઈ હોય તો આને લીધે શું થશે ખબર? પી પાસે જે ઇન્ટેન્સિટી છે ને, ઇન્ટેન્સિટી 4 ટાઈમ્સ થઈ ગઈ. ઇન્ટેન્સિટી 4 ટાઈમ્સ થઈ ગઈ મતલબ એનર્જી 4 ટાઈમ્સ થઈ ગઈ. કેટલી એનર્જી ગઈ હતી? બંનેની ઇક્વલ ગઈ હતી તો ડબલ થવી જોઈએ કે નહીં? 4 ટાઈમ્સ કેમ? તેનું કારણ કહું. આ પી પોઈન્ટ પાસે શું થયું હશે? પહેલા વેવનું ક્રેસ્ટ, ચલો એનો એમ્પ્લિટ્યૂડ E0 લઈ લો. હલા ભાઈ I1 I2 બરાબર I0, તો E1 અને E2 પણ સોરી માફ કરજો, આપણે વેવ્સમાં ઘૂસી ગયો કયામાં? 12માં. ચલાનો A0 લઈ લો. હલા ભાઈ I1 I2 I0, તેનો એમ્પ્લિટ્યૂડ શું લઈ લો? A1 A2 A0. ચાલો પહેલાંનું A0, બીજાનું પણ ક્રેસ્ટ સુપરપોઝ થયું. તો હવે એ નેટ શું આવશે? A0 પ્લસ A0 શું થશે? એ કે એમ્પ્લિટ્યૂડ ડબલ થયું. હવે એમ્પ્લિટ્યૂડ ડબલ થાય તો ઇન્ટેન્સિટી ઇઝ પ્રપોર્શનલ ટુ ડબલનો સ્ક્વેર. તારી 4 ટાઈમ્સ થઈ. ઓર આવું પણ થઈ શકે કે નહીં યાર? એકનું ટ્રફ, બીજાનું પણ ટ્રફ. એકનું ક્રેસ્ટ સાથે બીજાનું ક્રેસ્ટ, ઓર એકના ટ્રફ સાથે બીજાનું. ફિઝિકલી શું થાય તે જોવાનું, મેથેમેટિકલી નહીં. એકનું ક્રેસ્ટ ગયું હોય તો બીજાનું પણ તે જગ્યાએ ક્રેસ્ટ જ હશે. એકનું ટ્રફ ગયું હોય તો બીજાનું પણ ટ્રફ. હવે જો જરા તને સમજાવો. R2 માઇનસ R1 એને પાથ ડિફરન્સ. સપોઝ n લેમડા લખ્યું મેં, n બરાબર 1 લઈ લે તો લેમડા. હવે શું થયું ખબર? આ પી પાસે જે પહેલું સોર્સ હતું ને એનું વેવ આવે છે. આ પહેલાં આવી ગયું, લેમડા જેટલા ડિસ્ટન્સ પહેલાં આવી. બીજું વેવ જે આવ્યું ને એ લેમડા ડિસ્ટન્સ પછી આવ્યું. તો એ બોલો લેમડા ડિસ્ટન્સ પછી આવ્યું હોય તો આને જેવું જ હશે બેઠું. એટલે તમે લેમડા જેટલું શિફ્ટ કરો, લેમડા જેટલું શિફ્ટ કરો. આ પહેલું વેવ આવ્યું, એક વહેલું પહોંચ્યું હશે ને એક મોડું, પણ બંને વચ્ચેનો પાથ ડિફરન્સ લેમડા, એટલે કે બંનેના જ્યારે અહીંયા ભેગા થશે તો ટ્રફ સાથે ટ્રફ જ ભેગા થશે. અલા યાર, જે બીજું વેવ આવશે, સપોઝ કરો આ ગુલાબી રંગનું, એ પણ બોલો આ જ રીતે આવતું હશે. પણ હા, લેમડા ડિસ્ટન્સ ઓછું કાપીને આવતું હશે તો ત્યાં બોલો ટ્રફ સાથે ટ્રફ અને ક્રેશ સાથે, એટલે એનું ઓસિલેશન કેવું થશે બોલો? ડબલ એમ્પ્લિટ્યૂડ. એમ્પ્લિટ્યૂડ એટલે કંપ વિસ્તાર ડબલ થાય તો ઇન્ટેન્સિટી કેટલી થાય? તો એનર્જી તમારી એમ થઈ ગઈ ભાઈ 4 ટાઈમ્સ થઈ ગઈ. આપણે મોકલેલી કેટલી? E અને E એનર્જી મોકલેલી, પણ એનર્જી કેટલી થઈ? 4 ટાઈમ્સ. અલા ભાઈ, એનર્જી કન્ઝર્વ ન થઈ. પ્રોબ્લેમ થયો ને, એનર્જી કન્ઝર્વ નહીં, ડબલ 4 ગણી વધારે એનર્જી થઈ ગઈ. તો બાકીની 2 આવી ક્યાંથી? સમજાવો. ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ગુજરાતી વાળા, વિનાશક વ્યતિકરણ. phi ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 પાઈ લખો. મિસ શ્રીજા cos પાઈ બાય 2. cos પાઈ બાય 2 હું sin પાઈ બાય 2.
0 cos 3π/2 LSTC વાંચજો એ 12માં તો લાંબા થઈ જો cos 5π/2 તો એનો મતલબ cos 2n - 1π/2 0 એટલે π/2 નો કોફિશિયન્ટ સહગુણક 1 3 5 બધા ઓડ નંબરને કેવી રીતના રિયા બતાવાય 2n - 1 1 3 5 ને આપણે કોનાથી બતાવીએ અને n ક્યાંથી સ્ટાર્ટ કર્યું આપણે ચાલો 1 મૂકો તો 1 આવશે 2 મૂકો 3 આવશે 3 મૂકો 5 આવશે તો cos 2n - 1π/2 ભક્ત આવું જ્યારે હોય ત્યારે 0 થાય હવે ચેક કરતો તો આમાં 5 બરાબર મેં તને શું મૂકવાનું કીધું 2n - 1π તો 2n - 1π/2 થઈ જાય અને cos 2n - 1π/2 that is equal to 0 ઓ બાપરે ઇન્ટેન્સિટી 0 થઈ ગઈ આ ફાઈ એટલે કયો ડિફરન્સ ફેઝ ડિફરન્સ ગુજરાતીવાળા કડા તફાવત ફાઈ એટલે કે R2 - R1 કે એટલે 2π/λ તો R2 - R1 ધારા શું આવશે 2n - 1 λ/2 કયો ડિફરન્સ પાથ ડિફરન્સ ચાલો જોજો બરાબર જોજો આવું થયું હોય ને ત્યારે શું થયું હશે ખબર સમજી લો બે વેવ વચ્ચેનો પાથ ડિફરન્સ n બરાબર 1 લઈ લઉં છું λ/2 શું આવું તમને ખબર કે આખું આવું વેવ એટલે આખું ડિસ્ટન્સ લેમડા થાય તો અડધું એટલે પાથ ડિફરન્સ λ/2 મતલબ કે એક વેવ પહોંચી ગયું હોય ને બીજું λ/2 પછી પહોંચે એક પહોંચી ગયું હોય ને બીજું λ/2 પછી પહોંચે એટલે એનું શું આવ્યું હશે એટલે અહીંયા જો ને એક આ મેન આ શીખવાનું છે એક પહોંચી ગયું આખું વેવ પી પાસે સમજી લો એનું ક્રેસ્ટ આવી ગયું છે ક્રેસ્ટ અને બીજું કેટલું λ/2 એટલે λ/2 એક ક્રેસ્ટ પછી શું આવે ટ્રપ તો બોલો ત્યાં બીજાનું શું ભેગું થયું હશે ક્રેસ્ટ બોલો કઈ બાજુ એને ડિસ્પ્લેસમેન્ટ અપાવે ઉપર તો ટ્રપ કઈ બાજુ તો હવે બોલો એ નેટ કેટલું થાય તો ઇન્ટેન્સિટી શું થાય શું અહીંયા એનર્જી ગયેલી હતી બંનેની હા બે વેવ ગયેલા એટલે એનર્જી ગયેલી કેટલી એનર્જી ગઈ ઈ અને ઈ પણ જવાબ શું આવ્યો તો આ બે એનર્જી ગઈ ક્યાં મરી થોડી જાય એનર્જી તો આ જે બે એનર્જી હતી ને એ ક્યાં જતી રહે ખબર અહીંયા જતી રહે અહીંયા અને ત્યાં ઈ અને ઈ એનર્જી ગયેલી કેટલી ટાઈમ્સ થઈ ગયેલી કેવી રીતના ખબર પડી કે 4 ટાઈમ્સ ઇન્ટેન્સિટી 4 ટાઈમ્સ થઈ તો ઇન્ટેન્સિટી એટલે ભૂલી ગયો યાર હું એનર્જી પર યુનિટ એરિયા ટાઈમ ઇન્ટેન્સિટી 4 ટાઈમ્સ થઈ તો એનર્જી પણ તો અહીંયા આપણે બે જ વેવ ગયા હતા ઈ એનર્જી હતી તો 2E થવી જોઈએ કે નહીં કેટલી થઈ બાકીની 2E ક્યાંથી આવી તો જ્યાં ડિસ્ટ્રક્ટિવ થયું ને ભાઈ ત્યાંની 2E એનર્જી ક્યાં શિફ્ટ થઈ ગઈ કન્સ્ટ્રક્ટિવમાં તો શું ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિરન્સમાં એનર્જી ડિસ્ટ્રોય થાય નાશ પામે નહીં એ એનર્જી ગઈ ક્યાં એટલે ત્યાં શું થાય 4 ટાઈમ ઇન શોર્ટ આવું જ્યારે થાય એટલે એનર્જી એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય કે અમુક આવા બે વેવ કેવા બે વેવ જેના ω1 અને ω2 કેવા હોય સેમ φ1 - φ2 और φ2 - φ1 0 और કેવા હોય કોન્સ્ટન્ટ અને બંનેના એમ્પ્લિટ્યૂડ પણ કેવા હોય સેમ આવા વેવ જ્યારે અહીંયા ભેગા થાય ને
પી પોઈન્ટ પાસે. જો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિરન્સ થશે તો પી પાસે ઇન્ટેન્સિટી 4 ટાઈમ્સ જોવા મળશે. જો ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિરન્સ થશે તો વેવ આવતો હોવા છતાં પીનું કોઈ ઓસિલેશન થશે, પી રિમેન્સ સ્ટેશનરી. એટલે સમજ્યા? પી પાસે વેવ જાય છે તેમ છતાં એના કોઈ ઓસિલેશન ન થાય. તો ત્યાં બે વેવે શું કર્યું? ડિસ્ટ્રક્શન, એકબીજાને કાપી નાખ્યા. હા, અચ્છા, તો જ્યાં ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિરન્સ થયું તેની એનર્જી ગઈ ક્યાં? કન્સ્ટ્રક્ટિવમાં. કારણ કે ત્યાં ડબલ થવી જોઈતી, તેની બદલે કેટલી થઈ? 4 ટાઈમ્સ. સેમ ટુ સેમ લાઇટના કેસમાં. આપણા ઘરમાં તો અત્યારે એવું છે કે આ બધા ઇનકોહેરન્ટ છે, પણ સપોઝ આ બે કોહેરન્ટ સોર્સ હોત, ધારા અહીંયા ભેગા થયા હોત અહીંયા, અને કન્સ્ટ્રક્ટિવ થયું હોત ને, તો આ બેની જે ઇન્ટેન્સિટી દેખાય ને એની કરતાં 4 ગણી ઇન્ટેન્સિટી અહીંયા દેખાય. આ બેની જે બ્રાઇટનેસ છે એની કરતાં 4 ગણી. એની બરાબર બાજુમાં કે જ્યાં પાથ ડિફરન્સ શું થશે? 2n-1 λ/2. તો બરાબર બાજુમાં અજવાળું પ્લસ અજવાળું, લેકિન અંધારું. એટલે ડિસ્ટ્રક્ટિવ. फिजिक्स संतों ने खोटा पाड़ते. हर धर्म में लिखा हुआ है कि उजाला अंधेरे को दूर करता है. બધા ધર્મમાં અજવાળું અંધારાને દૂર કરે. ફિઝિક્સમાં ના પાડે. બે અજવાળા ભેગા થયા પણ અહીંયા ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિરન્સ થયું તો શું થાય? અંધારું. ચાલો, સંતો કરતાં પણ સૌથી સારું નોલેજ કયું? ફિઝિક્સ. તમને કોઈ જગ્યાએ એવું નહીં વાંચવા મળે, ધર્મ પુસ્તક વાંચો ઘરે, કોઈ જગ્યાએ તમને એવું નહીં જોવા મળે કે અજવાળું પ્લસ અજવાળું અંધારું. ફિઝિક્સમાં લાવે. હા, તો લાઇટના કેસમાં છે ને યંગે આવો એક એક્સપેરિમેન્ટ કર્યો. યંગ મોડ્યુલસ ઓર યંગ, બે લાઇટના સોર્સ લઈને બેઠેલો ભાઈ. લાઇટ મોકલી પણ અંધારું થયું. તો કોઈ જગ્યાએ લાઇટ મોકલી તો ડબલ અજવાળા થયા. આ બેના જે હતા એની કરતાં ડબલ. અને એના પરથી આવી એણે ફેનોમેનન શોધી કાઢી, જેને શું કહેવાય? ઇન્ટરફિયરન્સ. અલા ભાઈ, કંઈ ખબર પડે છે તમને? हाँ, एक का जमा एक वेवलेंथ हो. अब मैंने क्या लिखा हुआ है देखो. इंटरफेरेंस सबसे बड़े वाला टॉपिक ही ये है. S1 S2 दो ऐसे उद्गम सोर्स कि जहाँ से मैंने वेव्स प्रोड्यूस किए. कहाँ पे मिले? P पॉइंट के पास. अब P पॉइंट के पास ये दोनों के बीच क्या होगा, क्या करेंगे ये दोनों? तो फिर मैंने उसका फेजर डायग्राम से ये वाला निकाला. I और I एवरेज I1 प्लस I2 प्लस 2 अंडर रूट I1 I2 एवरेज कॉस डेल्टा 2 माइनस डेल्टा 1. अब सभी का आधा कॉस डेल्टा 2 माइनस डेल्टा 1 पे, जहाँ पे कॉस डेल्टा 2 माइनस डेल्टा 1 वो मैंने आपको पढ़ाया था. 1/t 0 to t cos डेल्टा 2 माइनस डेल्टा 1 dt. ये मैंने पूरा लिखा हुआ है. वहाँ पे अभी मैंने पढ़ाया, वहाँ पे नहीं लिखा था. वो एवरेज निकालने को आता है ना, सिखाया था मैंने. हूँ ना, વાંચવું કંઈ છે નહીં તમારે. SHMમાં પેલું કોણ કરાવેલું? એવરેજ એફ ઓફ ટી. ठीक है, आવું કંઈ મેં કરાવેલું. આ ચોથી વખત કરાવ્યું. એટલે તમે લોકો તો જો ભણવાના બાકી છો, પેલું જે અમુક જણ તો 4 વખત. થર્ડ ચેપ્ટરમાં મેં કરાવ્યું છે. ક્યાં? સેકન્ડ થર્ડ. તો જો ચાલો મોટા દેખ વાંચજો. હવે આ છે ને 11મું વહી ન જાય, કારણ કે 12મામાં છે ને સ્પીડમાં જ જવા દે સાહેબ.
તેમાંય પહેલાં બીજા ત્રીજું પૂરું થાય ને એટલે આંટા આવવાનું ચાલુ થઈ જશે. सही बोल रहा हूँ मैं? फर्स्ट सेकंड एक बार चला गया वो छूट गया. પહેલું બીજું છે જ એવું છે, બહુ શાંતિથી ભણાવવું પડે. પહેલું બીજું પહેલું તો હેલું છે. હું પેલી PDF મોકલી આપીશ ગ્રુપમાં પહેલા ચેપ્ટરની થિયરીની. એ MCQ બી બધા લખેલા છે, બધા IMP, એટલે આજે મોકલી આપું. ચાલો હવે ભાઈ, આ કેમ પિક્ચરનો હીરો છે ખબર? બધું નક્કી કોણ કરે કે આઈ કેટલી રહેશે? કોણ નક્કી કરે? એવરેજ કોસ્ટ ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા. અને કોસ્ટની વેલ્યુ રહેશે કે નહીં રહેશે કોણ નક્કી કરે ખબર? ω1 અને ω2. જો ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2 હોય, ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ શું હોય? ω2 હોય, તો આ કયા સોર્સિસ કહીશું આપણે એને? ઇનકોહેરન્ટ. અને એનું એવરેજ વેલ્યુ તમે શું લેશો? 0. ફ્રોમ ઇક્વેશન 1 I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2, ω1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર? એટલે આમાં કશું થશે નહીં. હવે જો બીજામાં મેં એવું લીધું કે ω1 ઇઝ ઇક્વલ ટુ ω2 એન્ડ φ2 માઇનસ φ1 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર કોન્સ્ટન્ટ. ચલો સમજ પડે છે? તવા સોર્સિસને આપણે શું બોલીએ છીએ ગુજરાતીવાળા? સુસંબત. હવે ω1 ને ω2 સરખા થાય તો K1 ને K2 પણ સરખા થાય, કારણ કે સ્પીડ સેમ. V ઇઝ ઇક્વલ ટુ ω/K. અને પછી આનું એવરેજ આપણે પાછું લખીએ ને, મેં φ2 માઇનસ φ1 0 જ લીધા છે, તો cos માઇનસ K R2 માઇનસ R1. આ એ તમને ખબર છે, અને મેં ફાઈ લઈ લીધા. હવે જો cos φ માઇનસ 1 થાય તો શું થાય? આ મિનિમમ. આ પણ ડિસ્ટ્રક્ટિવ જ કહેવાય, પણ બંનેના એમ્પ્લિટ્યૂડ અલગ અલગ છે, બંનેની ઇન્ટેન્સિટી અલગ અલગ છે, આને પણ ડિસ્ટ્રક્ટિવ જ બોલાય. અહીંયા પણ એકનું ક્રેસ્ટ અને એકનું ડ્રોપ ભેગું થતું હશે, પણ પ્રોબ્લેમ શું હશે ખબર? એક નાનું હશે, એ નેટ ડેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A1 માઇનસ A2. અને આ મેક્સ વખતે શું થતું હશે? બંનેના ક્રેસ્ટ સાથે ક્રેસ્ટ, એક A2 એક A1, તો એ નેટ શું આવશે? A1 પ્લસ A2. હવે જો A1 A2 સેમ થઈ જાય તો બોલો અહીંયા શું થાય? 0. અને અહીંયા શું થઈ જાય? 2A. હાલા A1 A2 સેમ થઈ જાય તો અહીંયા 2A. તો આ પણ છે ને ડિસ્ટ્રક્ટિવ ને આ પણ કન્સ્ટ્રક્ટિવ જ છે. જ્યાં મેક્સિમમ એટલે કન્સ્ટ્રક્ટિવ ને એટલે ડિસ્ટ્રક્ટિવ. પછી મેં એવું કીધું કે જો બંને I0 હોતે તો બંનેની ઇન્ટેન્સિટી, તો ઇક્વેશન આ રીતનું આવતું. હમણાં યાદ રખાય તો રાખજો, 12માં એ કામનું જ છે. અને મેજોરિટી પ્રોબ્લેમ્સ ક્યાં આવશે? હમણાં નહીં આવશે, 12થમાં આવશે. મેં કેમ ભણાવ્યું કે જેથી તમને ત્યારે ફિલિંગ આવે કે આ સેમ વસ્તુ ક્યાં આવી શકે. આના MCQ તમને ગમે ત્યાં પૂછી શકે, મિકેનિકલ વેવ્સમાં પણ પૂછી શકે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં પણ પૂછી શકે, કારણ કે ટોપિક બંનેનો સહિયારો છે. સહિયારો મતલબ એક જ છે. ચલો કન્સ્ટ્રક્ટિવમાં આ વાંચીને આવજો, સમજીને આવજો, ને આમ જે પાછા પૂછજો કે 2n π જ કેમ લખ્યા. અને એ કેવી રીતના ખબર પડશે? પેલા ચકરડા જોજો, કયા? યુનિટ સર્કલ વિડીયો મેં મોકલેલો, પેલા મેથેમેટિકલ ટૂલ્સ વાળા. એમ નવરાશની પડો હોય ને ત્યારે આનંદ નહીં માણવાનો, એ જોયા કરવું, વોશરૂમમાં જોયા કરું. તો φ ઇઝ ઇક્વલ ટુ 2n π. ત્યાં બીજું તો શું કામ હોય? બીજા કામ આપમેળે થાય ત્યારે વાંચી લેવાય. તો K R2 માઇનસ R1. ટાઈમ જ નથી, અમે લોકો ટાઈમ કરતા છે તો મોડામાં જ ગમે તેમ બોલાવે. K R2 માઇનસ R1 બરાબર છે ને? બીજા કામ આપમેળે થાય, આપણે જોઈ લેવાનું. અચ્છા, 2
2 પાઈ લેમડા R2 માઇનસ R1 2n પાઈ ઓ રેકોર્ડિંગ છે બુદ્ધિ વગર R2 માઇનસ R1 એન લે ભાઈ જો આમાં મેં સમજાયું ને આ ખબર પડી આમાં એક વેવ લેમડા જેટલું આગળ પહોંચેલું હોય ને પછી બીજું આવતું હોય તો બીજું સેમ ટુ સેમ ક્રેસ્ટ ગયું હોય તો ત્યાંય ક્રેસ્ટ જ આવશે એટલે બધા સુપરપોઝ કેવા થશે ક્રેસ્ટ સાથે ક્રેસ્ટ ટ્રફ સાથે ટ્રફ પણ બીજામાં જો લેમડા બાય 2 એવું કીધું એક મૂકીએ ને તો લેમડા બાય તો એકનું ક્રેસ્ટ પહોંચ્યું હોય બરાબર બીજાનું ત્યાં ટ્રફ આવતું હવે આ આપણા સિલેબસમાં છે તમારે એટલે આવતા પીરિયડમાં સ્ટેશનરી વેવ પૂરું એટલે પછી હું MCQ લઈ લેવાનું છું પછી જ સાઉન્ડ વેવ ભણાવવાનો છે એ છેલ્લો ટોપિક છે છેલ્લો